લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલા નેશનલ હાઈવે ઉપર પોલીસનું મેગા ડેમોલિશન. સાયલા હાઈવે પર ગઈકાલે સાંજે 4 હોટલોના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર મેગા ડેમોલિશન હાથ ધરાયું. સરકારી અને ગોચર જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ 4 હોટલો અને ઢાબાઓના બાંધકામ તોડી પડાયા. અંદાજે 10.500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. તમામ ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દીધું. દબાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ. કાર્યવાહીમાં ડીવાયએસપી, પીઆઈ, મામલતદાર અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સાહેબ, કાલ સાયલામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા. કેટલા દબાણ દૂર કર્યા અને કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી? જિલ્લામાં ખાસ કરીને જે હાઈવે વિસ્તારમાં જે પણ સરકારી જમીનો ઉપર દબાણ કરી અને ગેરકાયદેસર હોટલો ઊભી કરવામાં આવેલી હતી અને આ હોટલોની અંદર બીજી દારૂ, જુગાર સહિતની અને બાયોડીઝલ, ડીઝલ ચોરી સહિતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અમારા ધ્યાને આવેલી હતી. આ તમામનું એક લિસ્ટ તૈયાર કરી અને વારાફરતી વારા જે પણ એમની જમીનનું વેરિફિકેશન કરી કે ખરેખર ગેરકાયદેસર છે કે કઈ રીતે એમને ઊભી કરવામાં આવેલી છે બધું બતાવ્યું. ત્યારબાદ અગાઉ ચોટીલામાં 2 અને હાલ જે છે સાયલાની અંદર વખતપર અને સાયલા ગામની સીમમાં હાઈવેથી નજીક આવેલી 4 હોટલોનું ગઈકાલે જે છે ડિમોલિશન કરવામાં આવેલું છે અને આશરે 1.5 એકર એટલે લગભગ 4-4.5 વીઘા જેટલી જમીન જે છે એ ખાલી કરવામાં આવેલી છે. આમાં એક ગોપાલ ઢાબા, એક વલ્કુભાઈ જકાભાઈ ની હોટલ, જય માતાજી હોટલ અને કૃષ્ણા કાઠિયાવાડી હોટલ, આ 4 હોટલો એવી છે કે જેનું ડિમોલિશન ગઈકાલે કરવામાં આવેલું છે. જેની અંદર સાયલા મામલતદારશ્રીની મદદ લઈ અને આ તમામ હોટલોનું પહેલા સૌપ્રથમ વેરિફિકેશન કરવામાં આવેલું હતું. બીજું, આ જે પણ હોટલો હતી એની પાસે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશન નહોતું એટલે એમના વિરુદ્ધમાં આગળ પણ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. વખતપરના 396 અને 152 સર્વે નંબરની આ જમીનો હતી અને સાયલા ગામની જે સીમ હતી એની અંદર 20-21 પૈકીની જે જમીનો હતી એનું જે છે દબાણ ખુલ્લું કરવામાં આવેલું છે. બીજી પણ જે પણ હોટલો આ સમગ્ર વિસ્તારમાં આવેલી છે એ તમામનું વેરિફિકેશન હાલ ચાલુ છે અને જે પણ આવી ગેરકાયદેસર અને રીતે દબાવવામાં આવેલી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી આ બંને પ્રકારની હોટલોનું જે છે આગળ નજીકના ભવિષ્યમાં ડિમોલિશન કરી અને જમીનો ખુલ્લી કરાવવાની કાર્યવાહી જે છે ચાલુ રહેશે.